a family comedy છે. લોકોને હું નહીં છોડું. પપ્પાજી શું થયું છે? તમે તો ઈ નહીં બોલો છો જે એ લોકોએ બોલ્યું હતું. કાંક જુદું બોલો ને. અરે પણ કોની વાત થાય છે? લે આપણને એમ કે આ લોકો સંદીપના કારણે ટેન્શનમાં છે, પણ આ લોકો તો કોઈ બીજા લોકોની જ વાત કરી રહ્યા છે. ના ના બે ભાઈ, વાત દીપડાની જ છે, મારા દીપડાની વાત છે. અમારા સંદીપડાને ગુંડા ઉપાડી ગયા છે. સંદીપનું કિડનેપ થયું છે. અરે પણ કોણે કિડનેપ કર્યો છે? અને એ લોકો પૈસા માંગે છે. કેટલા પૈસા માંગ્યા છે એ લોકોએ? ના ના, એ લોકો હીરા માંગે છે. પણ તમે હીરા લાવશો ક્યાંથી? ના ના, હીરા મારે લેવાના નથી. હીરા તો ઈ જ લોકોના છે. પપ્પા શું બોલો છો? ભયંકર સાહેબ, હું શું સાંભળું છું? તમે સાઈડમાં હીરાનું સ્મગલિંગ પણ કરો છો? એટલે એ હવે એમ અટાણે ન બોલો. હું શું હવે એમ ન બોલ? અચ્છા, સત્ય બહાર આવી ગયું એટલે મારી ઉપર ભડકો છો. વાહ ભાઈ વાહ, આજ છે તમારો દેશ પ્રેમ. ના બે ભાઈ, એક મિનિટ તમે ઊભા રહ્યો. આ હીરાનું કામકાજ નથી કરતા સાઈડમાં ગુંડા હારે. પપ્પા એક મિનિટ શાંતિ રાખો ને. પપ્પાજી, એ લોકોના હીરા તમારી પાસે કેવી રીતે આવે? અરે નાના, આ ઓલી નાકાબંધી વખતે પોલીસ થી બચવા હારું ઈ મારા હરાવે હીરા છે ને સંદીપડાની બેગમાં નાખી દીધા, અને પછી બેગ ઉપાડવાની બદલે મૂળ ખાવ સંદીપડાને ઉપાડીને વયા ગયા. અને હવે મારા હરાવ ફોનમાં ધમકી આપે છે કે ઈ બેગની માલી પાસે હીરા છે ને ઈ ગોતીને અમને પાછા દઈ જાઓ અને તમારા સંદીપડાને છોડાવી જાઓ. હે ભગવાન, મારા દીકરાને શું કરશે? મમ્મીજી શાંતિ રાખો. પણ શું કરશે મારા દીકરાને? અરે મમ્મી પ્લીઝ આમ રડ નહીં, શાંતિ રાખ. પણ કામ કરશે તો? અરે કાંઈ જ નહીં કરે મમ્મીજી, શાંતિ રાખો. જુઓ, જ્યાં સુધી હીરા આપણી પાસે છે ને ત્યાં સુધી એ લોકો સંદીપને કાંઈ જ નહીં કરે. એટલે સૌથી પહેલા આપણે સંદીપની બેગ શોધવી જોઈએ. પપ્પાજી, તમે ઘરે જઈને જુઓ કે સંદીપની ક્યાંય બેગ પડી છે કે નહીં. ચાલો. યસ. હા હા, તો મમ્મી પપ્પા હવે આપણે છે ને. અરે પણ સંદીપ અહીંયા ક્યાં આવ્યો છે બેટા? હા, મમ્મીનો આ પોઈન્ટ છે. પપ્પા, આપણે પ્લાન બી વિચારીએ. ધારો કે સંદીપની બેગ ન મળે તો આપણે શું કરવું જોઈએ? જુઓ, આપણે છે ને વસ્તુ શોધવા નથી દેતી. કેટલું ડિસ્ટર્બ કરે છે. એક નંબરની રોતાલ. અરે દિશા, પણ તું ક્યારની શું શોધી રહી છે? તું ચૂપ રહે અને તારી બૈરીને સંભાળ. ચારુ પ્લીઝ ચારુ, મારા પર તો વિશ્વાસ રાખ. અરે સંદીપને કઈ નહીં થાય. પણ મને ગુંડા લોકો પર ભરોસો નથી રે. અરે દિશા, જો આપણે કે સંદીપે કોઈનું કઈ જ નથી બગાડ્યું. એ લોકો સંદીપને શું કામ હેરાન કરે? લોકો એટલા સમજદાર હોત તો ગુંડા થોડી બનાત. ઓહો દિશા, બે શાંતિ રાખ લે. અહીંયા પણ નથી. શું નથી? મારું બ્લુ સ્કાર્ફ. એ લોકો સંદીપના મોઢા પર બ્લુ સ્કાર્ફ બાંધીને તેને લઈ ગયા હશે અને આને એના સ્કાર્ફની પડી છે. ઓહ, તો એ ગુંડાઓ મારો સ્કાર્ફ સંદીપના મોઢે વીંટીને લઈ ગયા છે. કેટલા ગરીબ ગુંડાઓ છે. પોતાના પાસે પોતાનો સુપુર્દ સામાન નથી. નક્કી આ મારો સ્કાર્ફ એમને આપી આવી હશે. હું શું કામ એનો સ્કાર્ફ આપું? નહીં રડ નહીં, તું નહીં રડ. આવું નહીં કર. અને દિશા, આ તું શું બકે છે? અત્યારે ચારુ એના ભાઈની ચિંતા કરી રહી અને તને તારા સ્કાર્ફની પડી છે. અરે હું કોની ચિંતા કરું? હું કઈ ગુંડાઓને ઓળખતી નથી. જોયું એ ચિંતા કરશે તો ગુંડાઓની કરશે પણ સંદીપની નહીં કરે. એ દિશા, આ તું શું બોલે છે? હું ક્યાં કઈ બોલી? હમણાં તો ચારુ બોલી. અરે પણ પહેલા તું બોલી ને કે તું એ ગુંડાઓને નથી ઓળખતી. કસમથી પાઠ, કસમથી મને નથી ખબર કે આ ગુંડાઓ કોણ છે. દિશા, તારે સંદીપની બિલકુલ ચિંતા નથી થતી. સંદીપની શું ચિંતા થાય? આમ કેમ બોલે છે તું?
સંદીપ અત્યારે ગુંડાઓના કબજામાં છે. આ તો ચિંતા અત્યારે ગુંડાઓને થતી હશે. સંદીપ કઈ ઓછી માયા નથી. બિચારા પસ્તાતા હશે કે આ કોને ઉપાડીને લઈ આવ્યા.